અમરેલી લેટર કાંડ વચ્ચે કૌશિક વેકરિયા અને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી વચ્ચે થયો મોટો ઝઘડો, ચખાડ્યો મેથી પાક। મિત્રો, છેલ્લા 15 દિવસથી અમરેલી લેટર કાંડનો વિવાદ ચાલી રહ્યો છે। કોઈને ન્યાય તો મળતો નથી, ઉપરથી નેતાઓ અંદરોઅંદર લડી રહ્યા છે, જેનું પરિણામ ખૂબ જ ખરાબ આવવાની શક્યતા છે। મિત્રો, શું છે પૂરેપૂરી ઘટના? ચાલો આપણે વિસ્તારથી જાણીએ। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટરકાંડનો મુદ્દો દિવસે ને દિવસે વધુ સળગી રહ્યો છે। આ લેટરકાંડમાં પરેશ ધાનાણીની એન્ટ્રી થતાં રાજકારણ વધુ ગરમાયું છે। પરેશ ધાનાણી આ મુદ્દે કૌશિક વેકરિયા પર સતત પ્રહારો કરી રહ્યા છે। જોકે કૌશિક વેકરિયા પોતાના પર લાગેલા આક્ષેપો મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર નથી, જેથી કરીને પરેશ ધાનાણી પોતાના આગવા અંદાજમાં ટ્વીટ કરીને કૌશિક વેકરિયા પર સતત ચાબકા મારી રહ્યા છે। ત્યારે આજે ફરી એકવાર આ મુદ્દે પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને કૌશિક વેકરિયાને આડે હાથે લીધા છે। પરેશ ધાનાણીએ ફરી કૌશિક વેકરિયા પર કર્યો કટાક્ષ। મિત્રો, પરેશ ધાનાણીએ કૌશિક વેકરિયાને કળયુગી કંચ કહીને તેમના પર કટાક્ષ કર્યો છે અને તેઓ વિવિધ કાર્યક્રમોમાં જાય છે, પરંતુ આ મુદ્દે કંઈ પણ બોલતા નથી, જેથી કૌશિક વેકરિયાના મૌન પર પરેશ ધાનાણીએ નિશાન સાધ્યું છે। આ ટ્વીટની નીતિ પરેશ ધાનાણીએ પાયલ ગોટીએ કૌશિક વેકરિયાને લખેલા પત્રની કોપી પણ મૂકી છે। મહત્વનું છે કે આ લેટરકાંડ નકલી નહીં પરંતુ અસલી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। આ મુદ્દે ઘરકાભેદી લંકાટાએ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે। કૌશિક વેકરિયા સામે ખુદ ભાજપના જ નેતાઓ પડ્યા છે, ત્યારે હવે કૌશિક વેકરિયા આ મુદ્દે ક્યારે મૌન તોડે છે તે જોવા જેવું રહ્યું। અમરેલી લેટરકાંડમાં નિલિપ્ત રાયની તપાસ પૂર્ણ। મિત્રો, મહત્વનું છે કે અમરેલી લેટરકાંડમાં નિલિપ્ત રાયની તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ સરકારને આ રિપોર્ટ સોંપશે, પરંતુ આ રિપોર્ટમાં શું છે તેને લઈને સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે કે નિલિપ્ત રાયે આ કેસમાં સનસનીખેજ પુરાવા એકઠા કર્યા છે, જેમાં પાયલ ગોટીએ સ્પષ્ટ કહ્યું છે કે પોલીસ તેને રાત્રે 12 વાગ્યે જ લઈ જવામાં આવી હતી અને પોલીસ દ્વારા તેને માર પણ મારવામાં આવ્યો હતો। આ સાથે નિર્લિપ્ત રાયે અમરેલી જાહેર માર્ગો પરના સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા। આ સાથે અમરેલી પોલીસ દ્વારા પાયલ ગોટીને લેવા ગયેલી અમરેલી પોલીસની ટીમ જે વાહનોનો ઉપયોગ કર્યો હતો તેની લોગબુકમાં વાહનોની આવક જાવકનો સમય અને સ્થળ વગેરેની નોંધ થતી હતી। ત્યારે નિર્લિપ્ત રાયે આવી તમામ એક વિગતો એકઠી કરી છે, જેથી આ રિપોર્ટ સોંપ્યા બાદ ડીજીપી વિકાસ સહાય આ મુદ્દે જવાબદારી અધિકાર સામે કડક પગલાં લઈ શકે છે।